ઓપરેશન સિંદૂર બાદ ગત રોજ ભુજની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કચ્છમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ અંતર્ગત દેશના મહાબંદરોમાં 150 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરી દેશના તમામ મહાબંદરોમાં પુનઃ મોખરાનું સ્થાન મેળવનાર દીનદયાળ પોર્ટના 1100 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એરપોર્ટ ખાતે ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘે વડાપ્રધાનને આવકાર્યા હતા. ભુજ ખાતેના સમારોહમાં ચીફ એન્જિનિયર રવિન્દ્ર રેડ્ડી, સીવીઓ જે.કે. રાઠોડ, ડેપ્યુટી કન્ઝર્વેટર કેપ્ટન પ્રદીપ મોહંતી, ચીફ ઓપરેશનલ મેનેજર રામાસ્વામી, શ્રી એમઓ ડોક્ટર ચેલાની વગેરે ઉપસ્થિત રહ્યા હોવાનું જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું. વડાપ્રધાનના હસ્તે દીનદયાળ પોર્ટના 1100 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. તે ઘડીના પોર્ટના હજારો કામદારો સાક્ષી બન્યા હતા. આ સમારોહમાં જવા માટે કામદારો ઉત્સાહિત હતા. સર્વે કેમ્પ અને પોર્ટના કામદારો સહિત 2600 જેટલા લોકો પોર્ટના કામદારોને લઈ જવા માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.